क्षमा जल के भी बुझ सकती है, क्षमा जल के भी बुझ सकती है, कश्ती तूफान से निकलती है। मायूस ना हो और इरादा ना बदलो, ये माई लाइफ स्टाइल हम सभी की दोस्तों किस्मत बदल सकते हैं। थैंक यू वेरी मच। સૌથી પહેલા તો આજના આ વન્ડરફુલ પ્રોગ્રામની અંદર ન્યૂ કોન્ટેસ્ટ પ્રમોશન પ્રોગ્રામની અંદર અહીંયા ઉપસ્થિત અમારા તમામ સિનિયર ડિસ્ટ્રીબ્યુટર્સ, ઓલ ટોપ લીડર્સ, ઓલ એચીવર્સ, ઓલ ટીસી, એટીસી, ડીટીસી, જેટીસી અને સ્પેશિયલી અમારા જામબાગ એસટીસી લીડર રિસ્પેક્ટેડ અને આજે જેઓ હવેલમાં ઘણી બધી જવાબદારી સાથે હોસ્ટિંગનો ભાર સંભાળી રહ્યા છે એવા જાસ્મીન સર, એ સાથે ઘણી બધી મુશ્કેલીઓ પ્રોબ્લેમ ફેસ કરતા પરિવારની જવાબદારી લેતા આજે નાની ઉંમરે ગ્રેટ એચિવમેન્ટ કરી અને આપણે એમને સાંભળ્યા જોયા એવા રાહુલ પટેલ સર, એવા જ બીજા જીતુભાઈ રાઠોડ સર, आप ग्रेट અને જામબાગ આર્ટિસ્ટ લીડર રિસ્પેક્ટેડ ન્યૂ બ્રાન્ડ ગરમા ગરમ આર્ટિસ્ટ લીડર અને હર હંમેશા દરેક પ્રોગ્રામની અંદર જો 100% રિસ્પોન્સિબિલિટી લઈ અને ટીમને મોટિવેટ કરે તેવા પરેશભાઈ રાઠોડ સર અને આપ સૌ જાણો રિયલ લીડર જેની ડિઝાયર છે 100% નીતિમત્તા સાથે, પ્રામાણિકતા સાથે 100% સ્ટ્રેટેજી સાથે ચાલનારા અને મોટે બુદ્ધિશાળી લીડર એવા આપ સૌના પ્રિય એવા કિરણ પટેલ સર અને જેમની એક સોચના કારણે, જેમની એક આઈડિયાના કારણે આપણા બધાનું મિલન થયું ને આજે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ થયો અને જેમના માટે મને ફક્ર છે, ગર્વ છે અને નજીકની સમયની અંદર એ પણ અહીંયા મારી ફરોળની અંદર એક ગ્રેટ એગ્રીમેન્ટ કરીને અહીંયા ઉપસ્થિત થવાના છે શોર્ટ ટાઈમની અંદર, આવનારા 2 થી 3 મહિનાની અંદર, 2 મહિનાની અંદર એવા રિસ્પેક્ટેડ દુષ્ટિ પરમાર સર અને આજે વી આર લકી દોસ્તો, આપણે સૌ લકી છીએ, આપણે બહુ નસીબદાર છે કે આપણી વચ્ચે આજે પૂરા ગુજરાતની અંદરથી જો આ ઇન્ડસ્ટ્રીઝની અંદરથી, નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદરથી, માય લાઈફ માર્કેટિંગની અંદરથી લાખો નહીં કરોડો રૂપિયા ઇન્કમ કર્યા પછી, લાખો લોકોની લાઈફ ટ્રાન્સફર કર્યા પછી એવા મહાનુભાવો ઉપસ્થિત થવાના છે અને એમને સાંભળવાનો આજે મોકો છે। તો એવા ગ્રેટ લીડર્સ, મારી ગ્રેટ અપલાઇન રિસ્પેક્ટેડ મિસ્ટર જીજે ઝાલા સર, એવા જેમને મારી આગળ પકડી ડાયસ ઉપર લાવીને ઉભો કરી દીધો, હંમેશા મારી સાથે રહ્યા મારા દુઃખના સમયમાં, મારા સુખના સમયમાં અને બે માટે મને હંમેશા ગર્વ છે અને જેમને આ ઇન્ડસ્ટ્રી અંદરથી કરોડો રૂપિયા ઇન્કમ એક્ટિવ કરી છે એવા રિસ્પેક્ટેડ આદરણીય શ્રી આર ડી પટેલ સર અને આજે પૂરા ગુજરાતની અંદર નેટવર્ક ઇન્ડસ્ટ્રીઝની જેમને પહેચાન કરવાઈ કે શું છે આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી, કેવી રીતે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી લોકો લાખો કરોડો રૂપિયા કમાઈ શકે, કેવી રીતે પોતાના ડ્રીમ સપનાઓને સાકાર કરી શકે અને એવા હજાર લાખો યુવાનો ક્રિએટ કર્યા એવા ગુરુ દ્રોણાચાર્ય કે મારા જેવા હજારો યુવાનોને ક્રિએટ કર્યા એવા ગુજરાતના વેરી ફર્સ્ટ ડબલ ડાયમંડ એક્ઝિક્યુટિવ રિસ્પેક્ટેડ સીએમ પટેલ સર અને ફરીથી જ્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો તો આ તમામે તમામ ઓલ ટોપ લીડર્સ અને આપ સૌના ચરણોની અંદર હું વંદન કરું છું। મિત્રો ફરીથી એકવાર દિલથી ગહેરાઈથી આપ લોકોને થેન્ક યુ ગાઈસ, મને અહીંયા જે માન મળ્યું, સન્માન મળ્યું અને આજે જે મોકો આપ્યો અહીંયા મારી વાત રજૂ કરવાનો, તો ફરીથી એક વખત હું આપ લોકોને હાર્દિક થેન્ક યુ બોલું છું। તો આવનારા 15 થી 20 મિનિટની અંદર હું આપણી સમક્ષ થોડી વાત કરવાનો છું કે આ ઇન્ડસ્ટ્રીની અંદર આવ્યા પહેલા મારી લાઈફ સ્ટાઈલ એવી હતી, હું શું કરતો હતો
એવું કયું કારણ છે, મારી કઈ મજબૂરી હતી કે જે મજબૂરીના કારણે મારે આ ઇન્ડસ્ટ્રીની અંદર આવવાનો નિર્ણય લેવો પડ્યો? એવું કયું સિક્રેટ હતું જે સિક્રેટના કારણે આ ઇન્ડસ્ટ્રીની અંદર અહીંયા મને સક્સેસ મળી? અને આ પ્લેટફોર્મની અંદર કામ કરવાથી 7 થી 7.5 થી 8 વર્ષના ટૂંકા ગાળાની અંદર મારી લાઈફ કેવી રીતે ટ્રાન્સફર થઈ, અહીંયા મારું શું અચીવમેન્ટ થયું એની વાત કરવા માંગુ છું. પણ ત્યારે આપ લોકોની મંજૂરી હોય, સિગ્નેચર હોય અને મંજૂરી આપો તૈયાર હોય સાંભળવા માટે તો આર યુ રેડી? યસ. આર યુ રેડી? યસ. આર યુ એક્સાઇટેડ? યસ. આર યુ એક્સાઇટેડ? યસ. થેન્ક યુ વેરી મચ. તો ફ્રેન્ડ્સ, આ ઇન્ડસ્ટ્રીની અંદર આવ્યા પહેલા હું એક સાધારણ ગરીબ પરિવારની અંદરથી બિલોંગ કરતો હતો. એજ્યુકેશનની વાત કરું તો 12 પાસ. કોલેજની અંદર એડમિશન લીધું ગાંધીનગરની અંદર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર. પણ કોલેજની પૂરતી ફી ન ભરી શકવાના કારણે અને પરિવાર ની પરિસ્થિતિ કઈ કેવી હતી જેના કારણે મારી એજ્યુકેશન અધવચ્ચેથી છોડવું પડ્યું અને મારી જિંદગીની શરૂઆત મેં એક પ્રાઇવેટ કંપનીની જોબથી કરી. નામ તો તમે બધા જાણો છો, ડીએન પટેલ. આપણા જ ગામનો વતની છે, એવું પણ ચાલે. હિંમતનગરથી 8 કિલોમીટર દૂર મારું ગામ છે. ગામનું નામ છે છાદરડા. આ કંપની સાબરડેથી આગળ અંબુજા કોસ્પી લિમિટેડ કરીને કંપની છે. કંપનીની અંદર એટલે મેં મારી લાઈફ પ્રાઇવેટ જોબની અંદર શરૂઆત કરી અને લાઈફની શરૂઆત કરી. કરીબન 6 થી 7 વર્ષ પૂરી ઈમાનદારી સાથે દિલથી મારી જોબ ઉપર હું જતો હતો. પણ ઓછી સેલેરી હોવાના કારણે, કારણ કે મારી સેલેરી હતી શરૂઆત કરી ત્યારે 4,500 અને જ્યારે મેં આ જોબ છોડી ત્યારે મારી સેલેરી હતી 6,500 રૂપિયા. તો ઓછી સેલેરીના કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડતી હતી. કારણ કે હું એવા એક પુઅર કન્ડિશનની અંદર હતો, પુઅર પરિવારમાંથી આવતો હતો. કારણ કે મારી જોડે એગ્રીકલ્ચર ખેતી નથી, મારા પરિવારની અંદર કોઈ ગવર્નમેન્ટ જોબ નતું કરતું. મારી મોટી સિસ્ટર હતી જે ઓલરેડી સાસરે હતી અને મારો જન્મ લેટ થવાના કારણે મારી મમ્મી પપ્પાની ઉંમર બહુ મોટી હતી, વારંવાર બીમાર પડતા હતા. પરિસ્થિતિ નાજુક હતી કે હું મારા મમ્મી પપ્પાના મેડિકલનો ખર્ચ પણ ઉઠાવી નતો. એક દીકરો એક દીકરી ગુજરાતી પ્રાથમિક શાળાની અંદર ભણતા હતા, પણ પરિસ્થિતિ એવી હતી કારણ કે ગુજરાતી પ્રાથમિક શાળાની અંદર ફી તો ચૂકવવાની હતી, પણ ઘણી વખત નોટબુક કે કંપાસ પણ નતો લઈ કરી. સામાજિક કોઈ પ્રસંગની અંદર ગામની અથવા તો બહાર હું જઈ નતો શકતો, કારણ કે પ્રસંગની અંદર જવા માટે મારા જોડે સારા કોઈ કપડા ના હતા, મિત્રના કપડા માંગવા પડે, જેના કારણે અંદરથી બેર ફીલ થતું હતું, જેના કારણે કોઈ પ્રસંગની અંદર હાજર નતો આવતો. મારો પરિવાર પણ નતો જતો. મારા મમ્મી પપ્પા બીજાના ખેતરની અંદર કામ કરતા હતા. ઘણી વખત એવું મેં જોયું કે એ લોકો ત્યાંથી ટિફિન આવે પછી જ જમે. ઘણી વખત એક એનું ખાવાનું પણ છૂટી જાય. આવી કન્ડિશન, આવી પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિઓની પસાર થતો હતો. નાનપણથી સપના ઘણા બધા હતા કે મમ્મીએ પણ સારી સેવા કરી છે, બાળકોને સારા ભણાવવા છે, મારી સિસ્ટરને ગર્વ થાય એવું કંઈક એચિવમેન્ટ કરવું છે. એટલે મેં મારી સોચની અંદર થોડી પરિવર્તન કરી, મારી વિચારોની દિશા ચેન્જ કરી અને મેં મારો પોતાનો પ્રાઇવેટ બિઝનેસ કરવાનું વિચાર્યું. હવે મોટો બિઝનેસ કરવા માટે મારી જોડે પૈસા નહોતા, તો મેં હિંમતનગર સાબરકોટા બેંકની અંદર 6,000 રૂપિયાની લોન લઈ અને એક નાની પાન મસાલા પ્રોવિઝન કરિયાણાની દુકાન કરી એઝ એ ગ્રોસરી સ્ટોર. ઘણા બધા સપનાઓ સાથે, ઘણી બધી આશાઓ સાથે, ઘણી બધી ખેમના સાથે, ઘણા બધા ડ્રીમ્સ જોયા હતા અને આવનારા 6 થી 7 વર્ષની અંદર 100% હું સારું લાઈફ જીવી શકીશ એવી સપનાઓ સાથે રાત દિવસ મહેનત કરતો. સવારે 6 વાગે જઈને રાત્રે 12 વાગ્યા સુધી અથાગ પરિશ્રમ મહેનત કરતો મારી પોતાની દુકાનની અંદર. દોડ કરતો હતો, ભાગતો હતો, મહેનત કરતો હતો. અમારા પોતાની દુકાન 13 વર્ષ ચલાવ્યા પછી પાછળ ફરીને જોયું તો એ દિવસે એ જ અનકમ્ફર્ટેબલ લાઈફ
એ જ કોમ્પ્રોમાઇઝ બાય લાઈફ અને એ જ પરિસ્થિતિ. ઇન બિટવીન ઓલરેડી મારી ઉંમર થઈ ગઈ હતી 40 વર્ષ. આ 40 વર્ષની ઉંમર પછી 40 વર્ષની અંદર એવા 2-4 ઇન્સિડન્ટ્સ બની ગયા કે જે ઇન્સિડન્ટ્સના કારણે મારા માથે 35 લાખ રૂપિયા દેવું થઈ ગયું. માનસિક પરિસ્થિતિ ખરાબ હતી, કારણ કે આ 35 લાખ દેવું પૂરું કેવી રીતે કરવું. આત્મહત્યાના આરે હતો, સુસાઇડ કરવાનો વિચાર હતો. પણ એ મારા મમ્મી પપ્પાના ચહેરા મારી સામે આવતા, એ મારા નાના નાના બાળકોના ચહેરા સામે આવતા. ક્યાં જાઉં, શું કરું, કેવી રીતે કામ કરવું, કઈ સૂઝ પડતી નહોતી. નાનપણથી સપનું હતું કે મારે પણ ગામની અંદર સારું મકાન હોય, હું પણ મમ્મી પપ્પાની સારી સેવા કરું, મારા બાળકોને સારી એજ્યુકેશન આપું, મને પણ માન મળે, સન્માન મળે. પણ દૂર દૂર સુધી આ સપનાઓ સાકાર થશે એવું દેખાતું નહોતું. પણ દોસ્તો, એવું કહેવાય છે ને, अगर सच्चे दिल से चाहा तो कुछ पाने की, अगर सच्चे दिल से चाहा तो कुछ पाने की, तो पूरी कायनात लग जाती है उसके बिना. મારા મમ્મી પપ્પાના પુણ્ય પ્રતાપના કારણે, મા કુળદેવીના આશીર્વાદના કારણે અને વડીલોના આશીર્વાદના કારણે આજે તમે જે પ્લેટફોર્મ જોઈ રહ્યા છો, આજે જે તમે પ્રેઝન્ટેશન જોયું, આજે જે ઇન્ડસ્ટ્રીને જોઈ, એ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરવાનો મને પણ એક ઓપોર્ચ્યુનિટી મળી, ચાન્સ મળ્યો. મારી જોડે ના કહેવાનો કોઈ સવાલ જ નહોતો. હા, ડિસિઝન પોઝિટિવ લીધા છૂટકો નહોતો, કારણ કે કોઈ ઓપ્શન નહોતો. અહીંયા ફરીથી એક નવી ઉમ્મીદ જાગી, નવી આશાઓ સાથે મારી લાઈફ માર્કેટિંગની શરૂઆત કરી, એક પોઝિટિવ ડિસિઝન લીધું. કહેવાય છે એવું દોસ્તો કે વન રાઈટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ. એક સહી નિર્ણય આપણી જિંદગી બદલી શકતા. તમે કેવું અત્યારે જે કંઈ પણ પરિસ્થિતિ હાલતની અંદર છે, એ આપણે પરિસ્થિતિ હાલતના કારણે નથી, પણ ભૂતકાળની અંદર જે કંઈ પણ નાના મોટા નિર્ણય લીધા છે, એ નાના મોટા નિર્ણય થકી આજે આપણું વર્તમાન છે, અને આજે વર્તમાનની અંદર જે ડિસિઝન લેશું છે, એ ડિસિઝન થકી આવનારું આપણું ભવિષ્ય બનવાનું. એક પોઝિટિવ ડિસિઝન લીધું, પોઝિટિવ એનું સાથે કામ કરવાની શરૂઆત કરી, કામ કરતો જ ગયો, કામ કરતો જ ગયો, કામ કરતો જ ગયો, સિસ્ટમને ફોલો કરતો ગયો. આપણે જેટલું કીધું એટલું 100% વિધાઉટ લોજિક માઇન્ડને બંધ કરીને કામ કરતો જ ગયો. એક ગામથી બીજું ગામ, એક શહેરથી બીજું શહેર, એક સિટીથી બીજી સિટી. કરીબન 250 થી વધારે વ્યક્તિઓને ઓલરેડી હું આ પ્રેઝન્ટેશન બતાવી ચૂક્યો હતો. પણ મેં જે મિત્રો પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો હતો, મેં જે મારા સગા સંબંધી પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો હતો, એ જ લોકોએ મને રિજેક્ટ કર્યો અને મને અંતે 4 થી 5 મહિનાના અંતે 100% મળી નિષ્ફળતા. ફરીથી નેગેટિવ થોટ આવવા ચાલુ થઈ ગયા. કદાચ મારી લાઈફની અંદર દુઃખ સિવાય કશું નથી. કદાચ આ પ્લેટફોર્મની અંદર પણ હું સફળ નહીં થઈ શકું. पर दोस्तों, खुदा के घर देर है अंधेर में, खुदा के घर देर है अंधेर में. इन बिटवीन મારી ગ્રેટ અપલાઈન, જેને તમે અહીંયા સાંભળવા છો, એવા શ્રીમાન આર.ડી. પટેલના કહેવાથી બોમ્બેની અંદર એક પ્રોગ્રામ થવાનો હતો, ચલો થાઈલેન્ડ. બોમ્બેની અંદર એક હોલ છે, 5000 થી વધારે લોકો બેસી શકે એવો મોટો હોલ, જે હોલનું નામ છે સંતુખાનંદ હોલ. આ હોલના પ્રોગ્રામની અંદર જવાનો મને એક ચાન્સ મળ્યો. હું પણ આ 5000 મિત્રોની વચ્ચે એક ભીડનો હિસ્સો થઈ જોતો હતો, અને આ પ્રોગ્રામની અંદર નેટવર્ક ઉદ્યોગ સમ્રાટ, આપ સૌના ગોડફાધર, મારી લાઈફ માર્કેટિંગના એમડી
ત્રણ જે ચંદન ઉપસ્થિત હતા અને આ પ્રવીણસરના બે ડાયલોગે મારી લાઈફ 100% ટ્રાન્સફર કરી નાખી. એ બે ડાયલોગ એમની સ્પીચની અંદર એમને કીધું આ ઇન્ડસ્ટ્રીની અંદર જો તમારે કામયાબ થવું છે, આ ઇન્ડસ્ટ્રીની અંદર જો તમારે સફળ થવું છે, આ ઇન્ડસ્ટ્રીની અંદર તમારા ડ્રીમ સપનાઓ સાકાર કરવા છે અને એક સાધારણ ઇન્સાનમાંથી અસાધારણ ઇન્સાન બનવું છે તો સૌથી પહેલા તમારે આ ઇન્ડસ્ટ્રીની અંદર સફળ થવા માટે સૌથી પહેલા તમારે પોતાની જાતને સાબિત કરવી પડશે. આ થાઈલેન્ડ કોન્ટેક્ટ છે, થાઈલેન્ડ કોન્ટેક્ટ નથી, એ તમારી આવનારી લાઈફ ટ્રાન્સફર થવા માટેનો એક ઓપોર્ચ્યુનિટી છે. આ ઇન્ડસ્ટ્રીની અંદર તમારે સૌથી મોટા પૈસા કમાવા હોય તો તમારે નેટવર્ક બનાવવું પડશે અને નેટવર્ક ત્યારે બનશે જ્યારે તમે સફળ થશો, પછી લોકો તમારી સાથે જોડાવાનું કામ કરશે અને જ્યાં સુધી તમે પોતે એગ્રીમેન્ટ નહીં કરો, પોતે સફળતા નહીં મેળવો ત્યાં સુધી લોકો તમને રિજેક્ટ કરશે. અને ભીડનો હિસ્સો બેઠેલો ત્યાં બેઠા બેઠા એ વિચારતો યસ રાઈટ સર. જ્યારે હું માર્કેટની અંદર જઉં છું ત્યારે લોકો મને એ પૂછે તમે કેટલું કમાણા, પછી હું ચાલુ કરું. જ્યારે હું આ પ્રેઝન્ટેશનની અંદર કેટલું કંપની અવારનવાર ફેરનો બેસવાનો મોકો મળે છે, કંપનીની અંદર અવારનવાર વિઝિટ કરવાનો મોકો મળે છે, તો સામેથી ઓબ્જેક્શન આવે, સામેથી તમાજો આવે, તમે કેટલી વાર પ્લેનમાં બેઠા સાહેબ, તમે કેવો મસૂર વિચારો, તમે કેટલા દેશ ભર્યા સાહેબ, સવાલ છે તમે એક વાર જઈને આવો ઇન્ટરનેશનલ પ્રવાસ કરી પછી હું તમારી જોડે આવું. આ જે ઓબ્જેક્શન આવતા હતા મને માઇન્ડની અંદર ક્લિક થઈ ગઈ, યસ પ્રેમચંદન સર રાઈટ. જો દુનિયાની અંદર જ્યાં સુધી આપણે પોતે સફળ ના થઈએ ત્યાં સુધી લોકો આપણે પાછળ ચાલતા છે. અને એક સરે કીધું કે એક વાર તમે તમારી જાતને સાબિત કરો, એક વાર તમે સફળ થાઓ, દુનિયા તમારી પાસે ચાલવાનું ચાલુ કરશે, કામો બનવાની શરૂઆત થશે. ઘરે આવ્યા પછી 2 રાત સુઈ ના શક્યો. થાઈલેન્ડ એક વસ્તુ બનવું જ પડશે. થાઈલેન્ડ કોન્ટેક્ટ તો કદી જ છે, પણ સૌથી મોટો પ્રોબ્લેમ પરિસ્થિતિ એક જ હતો, પૈસા નતા. કારણ તે દિવસે 2000 રૂપિયા મારા ગ્રેડ ગુરુએ આપ્યા હતા ત્યારે હું બોમ્બે એટેન્ડ કરી શક્યો હતો. પૈસા લાવવા ક્યાંથી? શાંતિથી વિચાર કર્યો કે મારે 35 લાખ રૂપિયા દેવું છે, અમે સુસાઇડ ના આવે. મારી જોડે એક લાસ્ટ અને છેલ્લી ઓપોર્ચ્યુનિટી છે, કરો યા મરો, ડુ ઓર ડાય. જિંદગીના મધ્યದಲ್ಲಿ આવી ગયો છું, પાછળ જવું તો પણ તકલીફ છે, તો પછી આગળ લડી લેવું એમાં મજા છે. 35 લાખ રૂપિયા તો ઓલરેડી કરજો થઈ ગયો તો, અને સુસાઇડ કરવાનું છે તો 35 લાખમાં પણ સુસાઇડ કરવાનું છે તો બીજા 4 લાખ વધારો. અને મારા અંકલ એમના જોડે ગયો, મારે 3% 4% જે વ્યાજ થાય મારે પૈસા જોઈએ. હિંમતનગરની અંદર શિવમ ફાઇનાન્સ માંથી 3 લાખ રૂપિયા 3% વ્યાજે લીધા, 50,000 રૂપિયા બીજેથી મેનેજ કર્યા, 3.5 લાખ રૂપિયાની પ્રોડક્ટ પરચેસ કરી અને જીએન પટેલ થાઈલેન્ડ એજન્સી બન્યા. 3.5 લાખ રૂપિયાની પ્રોડક્ટ પરચેસ કરી, રાત દિવસ પ્રોડક્ટ સેલ કરવાની ચાલુ કરી, માર્કેટની અંદર લોકોએ પ્રોડક્ટ લીધી ના લીધી, પણ સૌથી મોટો બેનિફિટ થયો, પ્રોડક્ટ માર્કેટમાં જવાની ચાલુ થઈ, મારો કોન્ફિડન્સ હાઈ થયો ગયો. અને આ પ્રોડક્ટ સેલ કરતા કસ્ટમરમાંથી એવા ઘણા બધા મારા જેવા ડિઝાઇનવાળા છોકરા જે લોકોને સપના હતા, જે લોકોને પરિવારનું ભરણ પોષણ કરવામાં તકલીફ પડતી હતી, આવા મિત્રો, આવા દીપક પરમાર સર જેવા, શ્રીમાન પરેશજી જેવા, કિરણ પટેલ સર જેવા આવા લોકો મારી જોડે આવતા ગયા. ધવલ પટેલ સર જેવા, રાજીવ રાઠોડ સર જેવા મિત્રો મારી જોડે આવવાના ચાલુ થઈ ગયા અને મારું નેટવર્ક બનવાનું ચાલુ થયું. નેટવર્ક બનતું જ ગયું, કારો બનવાનું ચાલુ થઈ ગયું. તો આપ લોકોના પ્રેમના કારણે, હૂંફના કારણે
હાલની ગ્રુપની સપોર્ટિંગ સિસ્ટમના કારણે અને મારા તમામ જાંબા ડીલોના કારણે આજે આપની સમક્ષ 10,000 કરતા વધુ લોકોના નેતૃત્વ સાથે એનટીસી બજેટ પ્રસ્તુત કર્યું. એક દિવસ લીધેલો એક નાનકડો નિર્ણય અને એ પછી ઇલેક્ટ્રિકલ જે કંઈ કરવાનું હતું કામ કરવાના કારણે તો બહારની દુનિયાની અંદર સાંભળ્યું હતું કે દુનિયાની અંદર જેટલા બી બિઝનેસ વ્યક્તિ છે, જેટલા બી કરોડપતિ વ્યક્તિ છે, જેટલા બી ઇન્ડસ્ટ્રીયલ વ્યક્તિ છે, એ તમામ ઇન્ડસ્ટ્રીયલ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક સાહસ કરે છે, ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ કરે છે. એ લાખો કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરે છે ત્યારે જ નવો રૂપિયા કમાય છે. એનો જ્યારે મેં કરી કહ્યું મારે કોઈ ઇન્વેસ્ટ નથી કરવાનો, આ તો ઝીરો ઇન્વેસ્ટમેન્ટની અંદર બિઝનેસ કરવાનો છે. ફક્ત મારે પ્રોડક્ટ કંપનીની અંદરથી ઉઠાવવાની છે અને એ પ્રોડક્ટને માર્કેટની અંદર આપવાની છે. ફક્ત પ્રોડક્ટની લેન્ડ કરાવવાની છે, પ્રોડક્ટ પરચેઝ કરવાની નથી. બસ આ કામ કરવાથી પરિસ્થિતિ એ બની કે બહારની દુનિયાની અંદર મારી 7 પેઢીની અંદર મારો અવાજ ક્લિયર આવે છે પાછળ? ઓકે, ઠીક છે. મારી 7 પેઢીની અંદર મારા પરિવારની વાર્ષિક 2,10,000 રૂપિયા ઇન્કમ ક્યારે થઈ ગઈ? 7 પેઢીની અંદર, એક પેઢી નહીં, 7 પેઢીની અંદર વાર્ષિક 2,00,000. તમે વિચારો સાહેબ, જેના જોડે ખેતી નથી, જેના જોડે નોકરી નથી, જે બીજાના ખેતરમાં કામ કરે છે, કદાચ વાર્ષિક 2,10,000 ઇન્કમ થાય. થેન્ક્સ ટુ માય લાઈફ સ્ટાઈલ માર્કેટિંગ આજે તમે જોઈ રહ્યા છો કે મારા 7 દિવસ 7 પેઢીની અંદર 2,10,000 નહીં, 7 દિવસની ઇન્કમ 2,10,000. મારી લાઈફ માર્કેટિંગ ટોટલ ઇન્કમની વાત કરતો મલ્ટિપલ આઈડી થકી ઓલરેડી આ કંપની મારા એકાઉન્ટની અંદર 1.5 કરોડથી વધારે રૂપિયા જમા કરાવી દીધા છે. સાહેબ, એક સમય એવો હતો અહીંયાથી લગભગ 20-25% લોકોએ મારું જૂનું મકાન જોયેલું છે. 20-25% લોકો એવા બેઠા છે જેને મારું જૂનું મકાન જોયું છે, મારી પરિસ્થિતિ જોયેલી છે. અહીંયા બેઠેલા ધવલ સર, નિર્મલ સર, એ લોકો મારા મામાના પરિચિત સર, દુષિત સર. માટીનું મકાન હતું સર, ઉપર છાપવું હતું નળિયાવાળું. ચોમાસાને વરસાદ પડે ને તો કઈ જગ્યાએ બેસવી સવાલ થતું, કઈ જગ્યાએ જમવા બેસવું, કોઈ જગ્યા એવી મકાનની નથી કે જો પાણી ના પડતું. અને આજે આ 8 વર્ષના ટૂંકા ગાળાની અંદર અહીંયા અત્યારે હું જે મકાનની અંદર રહું છું એ મકાનની કિંમતની વાત કરું તો 1 કરોડ 10 લાખ. એક સમય એવો હતો કે પ્રાઇવેટ કંપની જોબ કરવા માટે 750 રૂપિયાની લીધેલી સાયકલ 1 મહિના અંતે જે તે વ્યક્તિને પાછી ન આપી શકવાના કારણે જે તે વ્યક્તિ 750 રૂપિયા સાયકલ પાછી લઈ ગયો, એ જ વ્યક્તિ, એ જ સાધારણ વ્યક્તિ આજે નીચે 12 લાખની ગાડી ઉભી છે. માની શકું છું કે અહીંયા ઘણા બધા બેઠેલા લોકો જોડે 10, 15, 20, 25, 50 લાખની ગાડી હોઈ શકે છે. પણ સવાલ 25 લાખ 50 લાખ કાલાની ગાડી હોય તો ખોટો નથી. પણ સવાલ એ છે કે ઝીરો ઇન્વેસ્ટમેન્ટની અંદર બિઝનેસ ચાલુ કર્યા પછી 8 વર્ષના ટૂંકા ગાળાની અંદર 1.25 કરોડના મકાન, 1.5 કરોડ રૂપિયા ઇન્કમ, 2,10,000 અને 12 લાખની ગાડીની અંદર ભરવું એ છે. કેનો વિમાનની તો વાત છોડી દો, જેટલી વાર બસમાં નથી બેઠા ત્યારે તો વિમાનમાં બેસવાનો મોકો મળે છે. જે વ્યક્તિએ 100 કિલોમીટરના એરિયા બાદ ત્યારે દુનિયાની અંદર ફરેલો હતો, એ વ્યક્તિ 9 થી વધારે દેશોની અંદર ઇન્ટરનેશનલ પ્રવાસ કરવાનો ચાન્સ મળ્યો. તો દોસ્તો, રાષ્ટ્રીય અંદર એટલું જ કહીશ કે આ એક ઓપોર્ચ્યુનિટી છે, આ એક મોકો છે આપણી લાઈફ ટ્રાન્સફર કરવાનો. તો આજે તમને ગ્રેટ અને બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળવાની છે. અને આજે હવે પછી તમે એવા ગુજરાતના એવા લીડર્સને સાંભળવા છો. ફક્ત મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે તમે તમારી જિંદગી પકડી રાખજો. એમનો એક વર્ષ 100% તમારી લાઈફ ટ્રાન્સફર કરી શકશે. જો રિયલમાં તમે તમારા ફેમિલીના સપનાઓ સાકાર કરવા માંગો છો, રિયલમાં સાધારણ વ્યક્તિમાંથી અસાધારણ વ્યક્તિ બનવા માંગો છો, તો
તો 100% આજે તમારે પેશન સાથે ધીરજ સાથે તમારી સીટ પકડી રાખવાની છે. તો લાસ્ટની અંદર દોસ્તો એટલું જ કહીશ કે આજે આટલો સુંદર માહોલ જોઈ એ ચોક્કસ કહીશ कि देवता न काट की मूर्ति में न मिट्टी की, देवता न काट की मूर्ति में न मिट्टी की, देवता को भावना में उसके माना. गंगा मैया में एक बहता हुआ तीखा, गंगा मैया में एक बहता हुआ तीखा अगर शिवलिंग के ऊपर टिक जाए तो कैसा महसूस करता है, बस ऐसा ही आगे डीएम पटेल आपके इस महाकुंभ में आके महसूस करता है. तो राष्ट्रीय दोस्तों आज તમામ टॉप लीडर्स, सीनियर डिस्ट्रीब्यूटर्स અને નવા મિત્રો દરેકના સપનાઓ સાકાર થાય, સુખ સમૃદ્ધિની સંપત્તિ મળે એવી અભ્યર્થના સાથે વિશ્વ જય હિન્દ, જય લહેરાઈ. થેન્ક યુ.